ઉત્તરાયણના પર્વમાં અબોલ પક્ષીઓ દોરીથી ઘાયલ થાય છે। ઘાયલ પક્ષીઓની સારવાર માટે શ્રી અખિલ ભારતીય જૈન સંસ્કાર મંચ દ્વારા કેમ્પ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 17 વર્ષથી આ કેમ્પ ચાલી રહ્યો છે। વર્ધમાન સ્થાન નિવાસી જૈન શ્રાવણ ટ્રસ્ટ દ્વારા મહાવીર જૈન યુવા સંઘ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે। 60થી પણ વધારે લોકો આ ટ્રસ્ટમાં સેવા આપી રહ્યા છે। છેલ્લા 17 વર્ષથી આ બધા સંઘો સેવા કરી રહ્યા છે। એક્ટિવા ચાલકોને પણ દોરી ના નડે તે માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવે છે। સાથે જ લોકોને પણ સવાર અને સમી સાંજના સમયે પતંગ ન ચગાવવા અપીલ કરવામાં આવી છે। મહાવીરભાઈની સેવા જોઈ ને અમે લોકો પ્રેરિત થયા અને અમારી જે બે સંસ્થા છે ભારત ભારતી અને ખટીક બાબા સેવા સમિતિ એમની જોડે અમે કાયમ માટે હવે લાગેલા રહીશું। એમને તન મન ધનથી સહયોગ આપીશું। એમનું સારું કામ છે। છેલ્લા ઘણા વર્ષથી જય મેવાડ સંઘ દ્વારા આ પ્રવૃત્તિ કરી રહ્યા છે પક્ષીઓને બચાવવાના કારણે, અને ઓઢો વોર્ડની અને વસ્ત્રાલ વોર્ડની અંદર ઘણી જગ્યાઓ કામગીરી કરે છે। બહુ સરાહનીય કામ છે એમનું। દરેક વિસ્તારની અંદર ઓછામાં ઓછા ઉત્તરાયણ આવતા ઓછામાં ઓછા 500થી 600 પક્ષીઓને સહારો મળી રહે છે, જેના અહીંયા લાવીને એને ટ્રીટમેન્ટ થાય છે। ચાઇનીઝ દોરી તો સામાન્ય માણસને તકલીફ વધારે કરે પક્ષીઓ કરતાં બી, અને ઘણાના ગળા કપાય છે ને એ બધા આપણે પ્રોબ્લેમો જોયા છે। તો માણસે માણસાઈની રીતે પોતે જ ના લાવવી જોઈએ। મકર સંક્રાંતિ તહેવાર અનુભવે જય મેવાડ યુવા સંઘ દ્વારા જે પક્ષીઓને બચાવવાનું જે અભિયાન છે, જે લોક સહકાર દ્વારા ચાલી રહ્યું છે, એ ખૂબ જ પ્રશંસનીય છે। અને આ બાબતમાં પોલીસને પણ વારંવાર મેસેજ મળતા હોય છે, તો પોલીસ પણ કોઈ બી આ રીતનું હશે અને અહીંયા આગળ લાવવામાં આવશે, કોઈ બી પક્ષીઓને પણ, તથા તમામ લોકો દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, તથા જે જાગૃતિની જે લોક અભિયાન છે કે જે અબોલ પક્ષી છે એમને બચાવવા માટેની એ ખૂબ જ સરસ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે। 2017થી જય મેવાડ યુવા સંઘની સ્થાપના થઈ। એના પછી અમે એક અંતિમ યાત્રાનો રથ બનાવ્યો। રથના પછી અમે 2017માં જ અબોલ જીવો બચાવવાનો કાર્યક્રમ હાથમાં લીધો અને ત્યારથી અત્યાર સુધી અમે આ રીતના બધા અલગ અલગ અબોલ જીવોનો 365 દિવસ સેવાકીય કાર્યક્રમ કરીએ છીએ। પ્રેરણા મને એક નાના બાળક જોડેથી મળી છે।